નમસ્કાર મિત્રો, આજે થયો છે શનિવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, ગુજરાતના કાંઠા તરફ આવી રહેલું ડિપ્રેશન અત્યારે એક મોટો રેકોર્ડ તોડવા જઈ રહ્યું છે। મિત્રો, આજના વિડીયોને તમે ખાસ તમારા દિવસનો અગત્યનો સમય કાઢીને અંત સુધી જોઈ લેજો, કારણ કે રાજ્યમાં હજુ પણ 2 દિવસ માવઠું મિત્રો હજુ પણ પૂરું થવાનું નથી। રાજ્યમાં જેમાં પણ સૌરાષ્ટ્રના બાકી રહેલા વિસ્તારના લોકો પણ થઈ જાજો તૈયાર, કારણ કે હજુ આ માવઠા રૂપી વરસાદ મિત્રો જાણીશું કયા ભાગોમાં પડશે। હજુ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર પૂર્વના અમુક વિસ્તારોની અંદર માવઠાની ગતિવિધિનો વરસાદ પડે એટલું જ નહીં, આપણે જાણીશું મિત્રો આ ડિપ્રેશન ગુજરાતના કયા દરિયાઈ કાંઠે ત્રાટકશે, કઈ તારીખે ત્રાટકશે અને કયો રેકોર્ડ તોડશે। મિત્રો, અત્યારે જે રીતે હવામાન વિભાગની આગાહી સામે આવી છે, નવી અપડેટ સામે આવી છે, એ પ્રમાણે અરબી સમુદ્રની અંદર અત્યારે આ સિસ્ટમ અસરગ્રસ્ત વિસ્તારોની અંદર દરિયામાં 45 કિલોમીટરના જોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે। સતત અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમના વાદળો દિવસ દરમિયાન મિત્રો દરિયામાંથી જમીનના વિસ્તારો તરફ એન્ટ્રી મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેમાં અમે તમને પાછલે 24 કલાકના વરસાદની વાત કરીએ તો તમે જોઈ શકો છો, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના જિલ્લાની અંદર કેટલાક વિસ્તારો જેમાં રાજુલા, મહુવા સહિતના ગ્રામીણ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ ગઈકાલે 1 થી લઈને 3 ઇંચ સુધીનો પડ્યો। સતત આખા દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ, ઠંડા પવનો સાથેની ગતિવિધિ અને જેમાં પણ મિત્રો બાકીના સૌરાષ્ટ્રના અમુક સેન્ટરોમાં પણ માવઠાનો વરસાદ જોવા મળ્યો છે। અત્યારે હવે પછી આ જાણીએ કે ખાસ કે મિત્રો હવે પછી 2 નવેમ્બર ઉપર તમે જોઈ શકો છો ગુજરાતના કયા વિસ્તારની અંદર રહેશે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી આગાહી અનુસાર નવેમ્બર મહિનામાં બાકી રહેલા જે વિસ્તારો છે જ્યાં કમોસમી વરસાદ અને આવનારા દિવસોને લઈને વાવાઝોડાની જે આગાહી કરી છે મિત્રો, ગુજરાતના માથે અત્યારે ભર શિયાળે જામ્યો છે ચોમાસા જેવો માહોલ। અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા। આ તમામ અપડેટો જાણતા પહેલા તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, અમે તમને સૌથી પહેલા અત્યારે ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું ગુજરાત રાજ્યનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। 10 દિવસથી અરબ સાગરની અંદર દક્ષિણ અરબ સાગરમાંથી નીકળેલી સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર ભાગો તરફ આવી રહી છે અને હવે આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના જેમાં પણ વેરાવળના બંદરથી આશરે 300 કિલોમીટર કરતાં પણ ઓછા અંતર પર આ સિસ્ટમ આવી ચૂકી છે। હવે સૌરાષ્ટ્રના ખાસ મિત્રો દરિયાઈ કાંઠાના ભાગોમાં અરબ સાગરમાં આ સિસ્ટમ અત્યારે મિત્રો તમે જોઈ શકો છો દરિયાઈ કાંઠાના ભાગોમાં હજુ પણ ભૂક્કા કાઢનાર વરસાદ આપી રહી છે। અહીં સેટેલાઇટમાં તમે જોઈ શકો છો કે આ વખતે સૌરાષ્ટ્રનો વારો પડી ગયો છે। આ માવઠાએ ભાવનગર, મહુવા, રાજુલા, જાફરાબાદથી લઈને અમુક સેન્ટરોની અંદર રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાણા। મિત્રો, હવે આપણે આજની આગાહી જાણતા પહેલા સૌથી પહેલા અત્યારે હવામાન વિભાગ તરફથી જે આગાહી સામે આવી છે અમદાવાદ મોસમ કેન્દ્રની અત્યારે લેટેસ્ટ મેપને લઈને તમે જોઈ શકો છો આગાહી, જેમાં તમે જોઈ શકો છો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટો છવાયેલો હળવો તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે। માવઠાની આગાહી સામે આવી છે। જોકે મિત્રો સૌરાષ્ટ્રનો વારો અત્યારે છે જોવા મળી રહ્યો છે, જેના કારણે મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારોથી માંડીને જામનગર, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પોરબંદરના દરિયા કાંઠે પણ અત્યારે ભારે વરસાદની શક્યતા રહેલી છે। ગુજરાતમાં આજે જ્યાં મિત્રો તમે જોઈ શકો છો 4 જિલ્લાની અંદર ચેતવણી દર્શાવવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી તો દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચમાં આજે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, પરંતુ માવઠા રૂપી આ સંભાવના સામે આવી છે। એટલું જ નહીં, હજુ પણ મિત્રો 2 નવેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા રહેલી છે। મિત્રો, હાલ તમે જોઈ શકો છો 3 તારીખના રોજ મધ્યમ વરસાદી ઝાપટા સ્વરૂપે માવઠું ગુજરાતમાં જોવા મળશે। એટલું જ નહીં, આમ તો હવામાન વિભાગ તરફથી મિત્રો આગામી 3 તારીખ, 4 તારીખ અને 5 તારીખ સુધી પણ વરસાદની આગાહીને લઈને જે નકશા જાહેર કર્યા છે, આ સિસ્ટમો તમે જોઈ શકો છો મિડ લેવલના અત્યારે વાદળો બંધાઈ રહ્યા છે। ભેજના કારણે અત્યારે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના પણ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે જેમાં 6 તારીખ સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। છૂટાછવાયેલા વરસાદી ઝાપટા સ્વરૂપે માવઠું ગુજરાતમાં જોવા મળશે। એટલું જ નહીં, તીવ્ર ઠંડી
આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર પણ ગુજરાતના દરિયાઈ કાંઠે પણ મિત્રો અત્યારે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. તો 2 નવેમ્બર આસપાસ પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જોવા મળી છે. અને વરસાદને લઈને નવી અપડેટ અને યલો એલર્ટની વોર્નિંગ પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ હવામાન વિભાગ તરફથી જે અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો આજે ખાસ કરીને મિત્રો આ વરસાદી સિસ્ટમ સતત આ રીતે આગળ વધી રહી છે અને વાતાવરણમાં પલટો આવ્યો અને આવનારી કલાકોમાં હવે વરસાદની કેવી રહેશે સંભાવના તમે મિત્રો ખાસ જોઈ શકો છો કે આ સિસ્ટમ હવે પછીની કલાકોમાં જેમાં ખાસ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો વરસાદી વાદળાઓ આવી ગયા અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વાદળછાયું વાતાવરણ માવઠું પણ અત્યારે જોવા મળી રહ્યું છે. મિત્રો ખાસ કરીને વધુ જો આગાહીને લઈને જો માહિતી મેળવી તો અત્યારે દક્ષિણ ગુજરાત દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોની અંદર હાલ મિત્રો ખાસ કરીને જોઈ શકો છો જિલ્લાઓની અંદર જો માહિતી મેળવવામાં આવે તો જેમાં ગીર સોમનાથ આ સાથે અમરેલી વાતાવરણમાં માવઠા રૂપી અત્યારે વરસાદની સંભાવના સામે આવી છે. આ વિસ્તારમાં હજુ પણ મિત્રો ખેડૂતો સાવચેત રહેજો કારણ કે અત્યારે હવામાન વિભાગ તરફથી જે આગાહી સામે આવી છે અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે. મિત્રો હાલ તમે જોઈ શકો છો આજે ફરી એકવાર ગુજરાતમાં ખેતરો બારા પાણી નીકળી જશે. સાવરકુંડલા લાગુના વિસ્તારની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ રાજુલા જાફરાબાદ ઉનાની સાથે ગીર સોમનાથના વિસ્તારોથી માંડીને મિત્રો તમે જોઈ શકો છો અમુક સેન્ટરોમાં તો અત્યંત ભારે વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી. અમરેલીના તમામ ગ્રામીણ પંથકોની સાથે બોટાદમાં પણ ફરી એકવાર ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામશે. ભાવનગરના પણ મિત્રો ગ્રામીણ પંથકો હાલ મિત્રો મહુવાના દરિયાઈ પટ્ટીના ભાગોમાં તમે જોઈ શકો છો નોનસ્ટોપ ધીમી ધારે અમુક ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા ઝરમર સ્વરૂપે આજે વરસાદ જોવા મળશે. માવઠાની ગતિવિધિમાં ભારે વધારો થશે. એટલું જ નહીં મિત્રો હાલ તમે જોઈ શકો છો દ્વારકા છે પોરબંદર છે ત્યાં વાતાવરણમાં પલટો આવ્યો માવઠાના કારણે અને વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થયો તેવા દ્રશ્યો સામે આવ્યા. પોરબંદરના તમામ વિસ્તારોની અંદર મિત્રો જ્યાં તમે જોઈ શકો છો હળવા તો અમુક ભાગોમાં અત્યંત ભારે વીજળીના ચમકારાની સાથે મેઘરાજા કોપાયમાન થવાના છે. આજે મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદને લઈને રાજકોટ આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવે વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થશે. અને આજે 1 નવેમ્બર અને માવઠાને લઈને નવી સંભાવના ઊભી થઈ. સૌરાષ્ટ્રના દક્ષિણી પશ્ચિમી પૂર્વીય મધ્ય ગુજરાત અને મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મિત્રો વરસાદી માવઠા સ્વરૂપે આજે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે. તમે ખાસ જોઈ શકો છો મિત્રો અત્યારે કે ગુજરાતના જેમાં પણ ખંભાતના અખાત આજુબાજુના વિસ્તારોમાં રહેલી છે વરસાદની સંભાવના. બોટાદ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના અને ખાસ કે છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. અમરેલી સુધીના જે વિસ્તારો છે ઉત્તર પૂર્વ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શક્યતા રહેલી છે મિત્રો. જેમાં ભાવનગર અને ખાસ કે અમરેલીના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના સામે આવી છે. આખા દિવસ દરમિયાન વરસાદ જોવા મળશે જેમાં પણ બપોરના સમયગાળા સુધી ભારે વરસાદ જોવા મળશે. પછી રાજ્યના ઘણા વિસ્તારોમાંથી સૂર્યનારાયણના દર્શન થાય તેવી પણ સંભાવના સામે આવી છે. એટલું જ નહીં વરસાદનું જોર મિત્રો ફરી એકવાર વાદળો છાયા વાતાવરણ વચ્ચે ગતિવિધિમાં જોવા મળશે અને વરસાદી ઘટ જોવા મળશે. હા મિત્રો તમે જોઈ શકો છો માવઠાનો દોર જોવા મળવાનો છે. એટલું નહીં 2 નવેમ્બર આસપાસ પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આ વરસાદી સિસ્ટમ ત્રાટકે અને તે પછી ગતિવિધિ વરસાદની જોવા મળે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે સિસ્ટમને લઈને હવામાન વિભાગ તરફથી જે માર્ગ દર્શાવવામાં આવી રહ્યો છે એમના વિશે વાત કરી લઈએ. મિત્રો હાલ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી એક ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ અને એક વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમને લઈને આગાહી સામે આવી. જેમાં મિત્રો ગુજરાત લાગુના જે અરબ સાગરના જે વિસ્તારો છે ત્યાં અત્યારે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ આવનારી કલાકોમાં આગળ વધશે. એમને લઈને મિત્રો એમનો ટ્રેક પણ તમે જોઈ શકો છો. આ વરસાદી સિસ્ટમનો ટ્રેક છે આ ગુજરાત છે અને ગુજરાતની નીચે એ વરસાદી સિસ્ટમનો ટ્રેક સામે આવ્યો. હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે કે હવે પછીની કલાકોમાં જેવા 24 કલાક પછી આ ડિપ્રેશન થોડુંક નબળું પડવાને કારણે હવામાન વિભાગે પોતાની આગાહી છે વ્યક્ત કરી છે. અને મિત્રો તમે જોઈ શકો છો એમાં પણ ખાસ કે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની આગાહી અને દરિયાકાંઠે વરસાદી સિસ્ટમ ત્રાટકે તેવી સંભાવના સામે આવી રહી છે. મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેળાવળથી અત્યારે હાલી 320 કિલોમીટર આ વાવાઝોડું દૂર હોય આ વરસાદી સિસ્ટમ દૂર હોય તેવા આંકડા સામે આવ્યા. અને અત્યારે માછીમારો માટે પણ નકશા જાહેર થયા છે. તમે જોઈ શકો છો માવઠાને લઈને માછીમારો માટે વોર્નિંગ ગ્રાફ જાહેર થયો છે જેમાં પણ ખાસ કે માછીમાર ભાઈઓ માટે આગામી 3 તારીખ સુધી માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના કચ્છના
દરિયાઈ કાંઠાના ભાગોમાં અરબ સાગરના જે ભાગો છે ત્યાં પણ મિત્રો 35 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. છોટાના પવનો ફૂંકાશે. 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. જ્યાં મિત્રો સિસ્ટમનું કેન્દ્ર બિંદુ છે, જ્યાં હજુ પણ આવનારી થોડી જ કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદ તો તોફાનના કારણે 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ તોફાની પવનો ફૂંકાઈ શકે છે અને દરિયાની અંદર આ અસ્થિરતા જોવા મળી શકે. એક ભારે તો કંઈક અતિ ભારે વરસાદની સંભાવના છે. હવે મિત્રો આપણે સિસ્ટમને લઈને જે અપડેટ સામે આવી છે એમના વિશે જો વાત કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠેથી આ વરસાદી સિસ્ટમ બતાવવામાં આવી રહી છે. આ સિસ્ટમ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એમને કેન્દ્ર ઉપર અત્યારે આ વરસાદી સિસ્ટમ પરિભ્રમણ કરતી હોય અને સૌરાષ્ટ્રમાં માવઠા રૂપી અત્યારે વરસાદ જોવા મળી રહ્યું છે. ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદના આંકડા પણ સામે આવી શકે છે. તેવા દ્રશ્યો સામે આવ્યા. ઉત્તરથી લઈને પશ્ચિમી દિશા તરફ આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ આગળ વધી છે. એમની દિશાને લઈને મિત્રો અત્યારે અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે 2 નવેમ્બર આસપાસ પણ આ વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ત્રાટકશે, જેના કારણે પોરબંદર, વેરાવળના, ગીર સોમનાથના દરિયા કાંઠેથી આ વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળવાની છે. અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે સિસ્ટમની જે અપડેટો સામે આવી છે અને 2 તારીખની વહેલી સવારથી જ આ સિસ્ટમની અસરો ગુજરાતના દરિયાકાંઠે જોવા મળશે, જેમાં ભાણવડ, જૂનાગઢના જે ભાગોમાં માવઠારૂપી આ વાવાઝોડાની આફત સામે આવી. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી લઈને તમે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારો સુધી આ માવઠું જોવા મળવાનું છે. આમ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ, જેમાં કચ્છના ભાગોની અંદર વાતાવરણમાં હજુ પણ મિત્રો આ સિસ્ટમના કારણે જોવા મળી છે વરસાદની ગતિવિધિ. ગાંધીધામ આમ છૂટો છવાયેલો વિસ્તાર વરસાદ જોવા મળશે. જામનગર, મોરબી, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં તમે જોઈ શકો છો. ખાસ કરીને દ્વારકાના વિસ્તારોથી લઈને આ વરસાદી માવઠું ગુજરાતમાં ભૂક્કા કાઢે તેવા સમાચાર સામે આવવાના છે. જોકે મિત્રો પાછલા 24 કલાકથી વરસાદની ગતિવિધિમાં ભારે વધારો અને 10 ઇંચથી પણ વધારાના સમાચાર સામે આવ્યા. એટલો જ નહીં, વરસાદ નહીં, હજુ પણ મિત્રો વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ શકે તેવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી. મિત્રો જે અત્યારની આગાહી સામે આવી છે, અત્યારે જે આગાહીને લઈને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં ભાવનગર અને અમરેલીમાં છેલ્લે ચોમાસાની વિદાય, શિયાળાની શરૂઆત, ફરી પાછું ચોમાસું અને ચોમાસાની વિદાય ફરી, અને ખાસ કરીને વાવાઝોડાની આગાહીને લઈને નવી અપડેટ્સ સામે આવી છે. સૂકા પવનો એન્ટ્રી મારતા ગુજરાતના દરિયાકાંઠે જોવા મળ્યા છે. નબળી પડેલી વરસાદી સિસ્ટમના કારણે અત્યારે છૂટાછવાયેલા વરસાદ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. કંઈક હળવા તો કંઈક ભારે વરસાદને લઈને નવી અપડેટ સામે આવી છે. મિત્રો ગુજરાતમાં માવઠાને લઈને પણ અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર, નવી આગાહી પણ સામે આવી છે. મિત્રો તમે જોઈ શકો છો કે જેમ સમયગાળો પસાર થતો જશે તેમ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણના કેટલાક દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યંત વાવાઝોડાની સાથે હવે મિત્રો રાજસ્થાનના સરહદી વિસ્તારોની સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડવાને લઈને મધ્યમથી લઈને હળવા વરસાદી ઝાપટા પણ જોવા મળશે. અને 3 તારીખના રોજ પણ મિત્રો વરસાદ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતમાં માવઠા સ્વરૂપે જોવા મળશે. અને હજુ પણ મિત્રો રાજસ્થાન આજુબાજુના વિસ્તારોમાં પણ, અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારોમાં વરસાદ છૂટો છવાયેલો જોવા મળશે. તેમને લઈને પણ અત્યારે નવી અપડેટ છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવી છે. મિત્રો ગુજરાતમાં વરસાદી સિસ્ટમના કારણે રાજસ્થાનથી લઈને મિત્રો તમે જોઈ શકો છો 4 તારીખ આસપાસ આ વરસાદી સિસ્ટમનું માળખું મધ્ય ગુજરાતના ભાગો સુધી, મધ્ય ભારતના ભાગો સુધી પહોંચશે. અને હાલ તમે જોઈ શકો છો આ વાદળોની ગતિવિધિને કારણે તમે જોઈ શકો છો અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પણ નવી અને નકોર આગાહી સામે આવી છે. ક્યાંક હળવા તો ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની સંભાવના પણ સામે આવી રહી છે. એમને લઈને પણ મિત્રો અત્યારે નવી અપડેટ છે કે જે સામે આવી રહી છે. મિત્રો આ વરસાદની ગતિવિધિને લઈને જેમાં સૌરાષ્ટ્રના, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોથી માંડીને હાલ મિત્રો ચેતવણી જાહેર કરવામાં આવી છે. આમ ચોમાસાની વિદાય બાદ પણ મિત્રો ગુજરાતનું હવામાન પલટાશે. 5 તારીખ પછી પણ નવી વરસાદની ગતિવિધિ પણ સામે આવી છે. બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બન્યું છે એ લો પ્રેશરના ભાગરૂપે પણ ગુજરાતમાં કમોસમી વરસાદનો નવો દોર શરૂ થાય તો કંઈ નવાઈ નથી. 18થી લઈને મિત્રો ફરી એકવાર 15 ડિસેમ્બર સુધી પણ આ સમયગાળા દરમિયાન વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા. અને મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું, દક્ષિણ ચીનના ભાગોમાં નવું વાવાઝોડું, ને એમને કારણે જે એ વરસાદી સિસ્ટમના અવશેષો બંગાળની ખાડીમાં પડશે તો ગુજરાતમાં પણ ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર. આવનારા મહિનામાં નવેમ્બર પછી ડિસેમ્બર મહિનામાં પણ વાવાઝોડાના ખતરા જોવા મળશે. 22 તારીખ પછી ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડે તેવું પણ અંબાલાલ પટેલનું જણાવવું છે. ખાસ મિત્રો ત્રીજા સપ્તાહ પછી પણ ગુજરાતમાં બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમો આવે અને એમને લઈને પણ મિત્રો અત્યંત ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ મિત્રો જો વાત કરવામાં આવે તો અરબ સાગરનો દરિયો ગાંડોતૂર થયો છે. દરિયાઈ કાંઠે મોજા ઉછળી રહ્યા છે. રેકોર્ડ તૂટે તેવા દ્રશ્યો સામે આવવાના છે.
હાલ મિત્રો છેલ્લા ઘણા બધા વર્ષો પછી બિપોરજોય વાવાઝોડા જેવું અત્યારે કંઈક થઈ રહ્યું હોય એવું એક શક્તિ વાવાઝોડું આવ્યું, અને થોડા દિવસો પહેલાં જે અરબ સાગરમાં બનેલું અને વાવાઝોડામાં કન્વર્ટ થયેલું જે અરબી સમુદ્રમાં સૌથી વધુ સક્રિય રહેલા હતા, જેમાં પણ બિપોરજોય વાવાઝોડું તો મિત્રો 10 દિવસ સુધી અરબ સાગરમાં સક્રિય રહ્યું હતું. અને એને જોતાં હવે અત્યારે જે ડિપ્રેશન જે ગુજરાતના દરિયાઈ કાંઠે ત્રાટકેલી જોવા મળી છે ને એમને સિસ્ટમના કારણે આવતીકાલે અને આમ તો મિત્રો 10 દિવસ પૂર્ણ થશે, એટલે કે બિપોરજોય વાવાઝોડાનો રેકોર્ડ પણ તોડશે. ને આ સિસ્ટમના કારણે સતત ગુજરાતમાં ભર શિયાળે છેલ્લા 10 દિવસથી અરબ સાગરમાં મજબૂતાઈવાળી વરસાદી સિસ્ટમ, પરંતુ તે વાવાઝોડામાં ન બની તેમ છતાં પણ અત્યારે ગુજરાતમાં વરસાદ આપી રહી છે. માવઠા રૂપિયા વરસાદ જોવા મળી રહ્યો છે. 2-3 દિવસ સુધી મિત્રો આ વરસાદી સિસ્ટમનો રાઉન્ડ ચાલશે. ત્યાર પછી ગુજરાતમાંથી ચોમાસાની વિદાય એમને લઈને પણ મિત્રો અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી જુદી જુદી આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે. ક્યાંક હળવા ક્યાંક ભારે વરસાદ. તો મિત્રો હવે પછીના જે સમાચાર એવા પણ આવ્યા કે જ્યારે ચોમાસાની વિદાય થતી હોય ત્યારે મિત્રો શિયાળાની શરૂઆત, અને શિયાળાની શરૂઆત સાથે ફરી એકવાર ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ સાથે મિત્રો ઘરની બહાર નીકળતા નહીં, અને ખાસ મિત્રો આજના હવામાન સમાચારને અંત સુધી જાણી લેજો, કારણ કે અત્યારે જે વેરાવળથી આ વાવાઝોડું 320 કિલોમીટર દૂર છે, પરંતુ આજે બપોરના સમયગાળા પછી આ વાવાઝોડું માત્ર ગુજરાતથી થોડું જ દૂર હશે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો 2 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ એકદમ ગુજરાતના ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો જૂનાગઢ, પોરબંદરના દરિયાઈ કાંઠે આવી પહોંચશે અને ત્યાં તબાહી દર્શાવશે. અને એમને લઈને મિત્રો વરસાદી સિસ્ટમની ખાત પણ સામે આવી છે. હવે પછી મિત્રો દરિયો ગાંડો તૂર થશે અને દરિયાઈ કાંઠે પર મિત્રો 15થી લઈને 20 ફૂટ ઊંચા મોજા ઉછળશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના ભાગોમાં, કચ્છના વિસ્તારોમાં, જેમાં મિત્રો ખાસ કરીને જો વાત કરીએ ઉત્તર ગુજરાતના, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે સાથે કચ્છમાં પણ નડિયાદ, કાવડ, ગાંધીધામમાં પણ અત્યંત ભારે વરસાદ, વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ. અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જો વાત કરીએ તો સુરત છે, ભરૂચ છે, આમોદ છે, રાજપીપળા લાગુના વિસ્તારની સાથે સાથે વાંકાનેર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બારડોલી છે, વ્યારા છે, નવસારી છે, દમણ દાદરાનગર હવેલી. આ સાથે મિત્રો ભાવનગરમાં મિત્રો તમે જોઈ શકો છો સોનગઢ છે, દરિયાઈ કાંઠાનો ભાગ છે, પાલીતાણા છે, અલંગ લાગુના વિસ્તારની સાથે સાથે તળાજા, મહુવા. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે હવે પછીની કલાકોમાં રાજુલા છે, ઉના છે, અમરેલી લાગુના વિસ્તારની સાથે સાથે જૂનાગઢમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે. મિત્રો દ્વારકા, જામનગર, ખાસ કરીને કચ્છના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો કચ્છમાં પણ મિત્રો આવતીકાલે 2 તારીખના રોજ વાદળછાયું વાતાવરણ અને અનેક જિલ્લાઓની અંદર વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદ, તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. મિત્રો ગુજરાતમાં ચોમાસાની વિદાય છતાં હજુ પણ અત્યંત ભારે વરસાદ પડશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે. વાવાઝોડાની ગતિવિધિમાં ભારે વધારો થશે. તો ગુજરાતવાસીઓ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર અત્યારે કેવું વાતાવરણ છે, કારણ કે ઠંડી જોવા મળી છે અને હવે પછી ચોમાસા